સિદ્ધાર્થ ધોળકિયા મહત્વના સમાચાર અમદાવાદના ગ્રામ્યના ખેડૂતો માટે રાહતરૂપ સમાચાર છે। ફતેવાડી ખારીકટ કેનાલના પાણી છોડવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે। રાજ્ય સરકારે લીધો છે ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય। સાણંદ, ધોળકા, ધંધુકાના ખેડૂતોને થશે ફાયદો। અગાઉ ખેડૂતોએ અમિત શાહને કરી હતી રજૂઆત અને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। અમદાવાદના ગ્રામ્યના ખેડૂતો માટે આ રાહતરૂપ સમાચાર। ફતેવાડી ખારીકટ કેનાલના પાણી છોડવાનો નિર્ણય કરાયો છે। રાજ્ય સરકારે લીધો છે ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય। આ તરફ પોરબંદરમાં જન્માષ્ટમીનો લોકમેળો રદ કરવામાં આવ્યો છે। કોરોના મહામારીને પગલે જન્માષ્ટમી લોકમેળો રદ કરાયો છે। સતત બીજા વર્ષે લોકમેળો રદ કરવામાં આવ્યો છે। પોરબંદર છાયા નગરપાલિકાનો આ નિર્ણય છે કે જેમાં બીજા વર્ષે સતત આ લોકમેળો રદ કરવાનો નિર્ણય કોરોના કાળને ધ્યાનમાં રાખીને લેવાયો છે। અને હવે વાત હરિપ્રસાદ સ્વામીના અક્ષરધામ નિવાસીની। તો હાલમાં મહત્વની જાણકારી મળી રહી છે કે હરિપ્રસાદ સ્વામીજીના પાર્થિવ દેહને લઈ જવામાં આવી રહ્યા છે। વડોદરા નજીકના હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા છે। હરિપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહને સોખડા લઈ જવાય। 5 દિવસ ભક્તોને દર્શન માટે રખાશે પાર્થિવ દેહ। 1 ઓગસ્ટે હરિપ્રસાદ સ્વામીની અંતિમ વિધિ થશે। હરિપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહને સોખડા લઈ જવામાં આવી રહ્યો છે। 26 જુલાઈ 2021ને સોમવારના રોજ રાત્રે 11 વાગે વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં હરિપ્રસાદ સ્વામીજી મહારાજે પૃથ્વી પરથી પોતાની દિવ્ય લીલા સંકેલી લીધી હતી અને અક્ષરધામનો પંથ પસંદ કર્યો છે। ભક્તોમાં શોકની લાગણી છે। 2 દિવસ પહેલા જ ગુરુ પૂજનનો લાભ પણ લીધો હતો। વિશ્વભરના સત્સંગ સમાજમાં ભારે શોક છે અને 5 દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે કે જે ભક્તો છે તે તેમના પાર્થિવ દેહના દર્શન કરી શકે। 27 જુલાઈએ હરિધામ પરિવાર કરશે દર્શન। 28મી જુલાઈએ સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી કૃષ્ણજી પ્રદેશ, જ્ઞાન યજ્ઞ પ્રદેશ અને સેવા યજ્ઞ પ્રદેશ જે છે તે દર્શન કરી શકશે। 28 જુલાઈએ 12 થી 4 બપોરના સમયમાં પુરુષોત્તમ પ્રદેશ, સર્વાતીત પ્રદેશ અને જાગાસ્વામી પ્રદેશ, અક્ષર પ્રદેશ દર્શન કરી શકશે। 28 જુલાઈએ સાંજે 4 થી 8 દરમિયાન આત્મીય પ્રદેશ, યોગી સૌરભ પ્રદેશ અને ભગતજી પ્રદેશ દર્શન કરી શકશે। 29મી જુલાઈએ 8 થી બપોરે 12 વાગ્યા સુધીમાં ઘનશ્યામ પ્રદેશ, સંત સૌરભ પ્રદેશ, સજાનંદ પ્રદેશ, બેંગ્લોર મંડળ, દક્ષિણ ભારત દર્શન કરી શકશે। 29 જુલાઈએ બપોરે 12 થી 4 દરમિયાન શ્રી હરિ પ્રદેશ, સુનૃત પ્રદેશ, ધર્મ ભક્તિ પ્રદેશ, નારાયણ પ્રદેશ, યોગીજી પ્રદેશ દર્શન કરી શકશે। 29 જુલાઈએ જ સાંજે 4 થી 8 દરમિયાન સનાતન પ્રદેશના ભક્તો દર્શન કરી શકશે। 30 જુલાઈએ 8 થી સવારે 12 વાગ્યા સુધી સુહદ પ્રદેશ, હરિવદન પ્રદેશ, ગોપાલનંદ પ્રદેશ, હરિકૃષ્ણ પ્રદેશ, નીલકંઠ પ્રદેશ દર્શન કરી શકશે। તો 30 જુલાઈ બપોરે 12 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં નિર્ગુણ પ્રદેશ, ગુણાતીર્થ પ્રદેશ, ભૂલકુ પ્રદેશ, શ્રીજી મહારાજ પ્રદેશ, પંજાબ મંડળ દર્શન કરી શકશે। 31 જુલાઈએ સંતો મહંતો, સંતો મહાનુભાવોનું મહેમાનો તથા ગુણાતીત સમાજના મુક્તો માટે દર્શન વ્યવસ્થા કરવામાં આવી છે। 1 ઓગસ્ટે અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવશે। દરેક પ્રદેશમાંથી સિલેક્ટેડ મુક્તો જોડાશે। તો હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી 88 વર્ષની ઉંમરે સોમવારે મોડી રાત્રે 11 કલાકે અક્ષર નિવાસી થયા। હરિપ્રસાદ સ્વામી ઘણા સમયથી નાદુરસ્ત હતા। તેમને સોમવાર સાંજે વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, જ્યાં તેમની તબિયત બગડતા દાખલ કરવામાં આવ્યા હતા। સોમવારે મોડી રાત્રે 11 વાગે સ્વામીજી અંતિમ શ્વાસ લીધા। આ દુઃખદ સમાચારને કારણે દેશ વિદેશના હરિભક્તોમાં શોક વ્યાપી ગયો છે। 5 દિવસ ભક્તો પાર્થિવ દેહના દર્શન સોખડા મંદિરમાં કરી શકશે। આ તમામની વચ્ચે કોરોનાના કપરા કાળમાં જરૂરિયાતમંદો માટે ભોજન સહિતની જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ અને ફસાયેલા લોકોને સ્વદેશ પરત ફરવામાં મદદ કરવા બદલ કેનેડાના સાંસદ નીના ટંગરીએ યોગી ડિવાઇન સોસાયટીની સંસદમાં પ્રશંસા કરી હતી, જે બદલ હરિધામની યોગી ડિવાઇન સોસાયટીએ નીના ટંગરીનો આભાર માન્યો છે। Doubt for one moment
પાર્થિવ દેહને અત્યારે ભાઈલાલભાઈ અમીનમાંથી હરિરામ સોખલા મંદિરે લઈ જવામાં આવશે. સ્વામીશ્રીના નિવાસસ્થાનમાં બિરાજમાન કરી ત્યાં સમગ્ર સત્સંગ સમાજ માટે તેમજ ગુરુહરિ સ્વામીશ્રી પ્રત્યે અપાર જેને આદર પૂજ્યભાવ છે એવા સમાજને દર્શન માટે ત્યાં રાખવામાં આવશે. દર્શનની વ્યવસ્થા આજના આખા દિવસ દરમિયાન ગોઠવાઈ જશે. એટલે આવતીકાલથી જુદા જુદા વિભાગમાંથી ભક્તો કેવા આત્મીય સ્વજનો દર્શન કરવા માટે ક્યારે કેવી રીતે આવી શકે એની સૌને જાણ કરવામાં આવશે અને એ પ્રમાણે સૌ દર્શન કરવા માટે આવે એટલે વર્તમાન સમયની પરિસ્થિતિને અનુરૂપ આખી વ્યવસ્થા જળવાઈ શકે. સ્વામીશ્રીના પાર્થિવ દેહની અંતિમ વિધિ 1 તારીખે બપોરના રાખવામાં આવી છે અને એ રીતે દેશ વિદેશના ભક્તો પણ અહીંયા સમયસર પહોંચી શકે એ રીતે આયોજન કરવામાં આવ્યું છે. તો સ્વામીજીના અંતિમ વેરાએ અમને બહુ દુઃખ થાય જાય તો પણ સરસ બધા સમાજના છોકરાઓ છોકરીઓને બધાને જ પણ સરસ માર્ગ આપ્યું કે આપણો છોકરીઓ કુમાર્ગ ના જાય એના માટે સરસ એમને માર્ગદર્શન આપ્યો છે. એટલે સ્વામીજીની ખોટ અમારા સમાજને જે આત્મીય સમાજ સ્વામીજી બને યોગી ડિવાઇન સોસાયટી એને જીવનભર એમની ખોટ પ્રવર્ત જ છે. અમને એ આપણી જોડે છે નહીં એવું તો છે જ નહીં, એ આપણી સાથે ને સાથે જ છે. એ ખાલી એમનું કાર્ય પૂરું કરી અને એમને ધામમાં પધાર્યા છે અને હંમેશા અમારી સાથે જ છે અને સાથે જ રહેશે. હરિપ્રસાદ સ્વામી અમારા માટે અમારા જેટલો અમને અમારા મા બાપે પ્રેમ આપ્યો છે એના કરતાં બી વિશેષ અમને પ્રેમ આપ્યો છે. અમને ચાલતા સમજતા એવરીથિંગ જે અમારી લાઈફનું યંગસ્ટરને રિલેટેડ છે એ બધાનું અમને માર્ગદર્શન આપ્યું છે. ખૂબ જ અમારે દુઃખની લાગણી અનુભવીએ છીએ કે અમારા એક માવતર અમારી વચ્ચેથી જતા રહ્યા. જે અમારા બાપ ગણો, મિત્ર ગણો, ગુરુ ગણો, ભગવાન ગણો, અમારા માટે એ જ હતું સર્વસ્વ. અત્યારે અમને જે એમની ખોટ છે એ પૂરી શકાય એમ છે નહીં. અમારા યુવકોને નિર્વ્યસની બનાવી અને એક સાચા રસ્તે આંગળી ચીધી હતી એમને અને એવા લાખો યુવકો અત્યારે સ્વામીજીની આધ્યાત્મિક યાત્રા પર જઈ રહ્યા છે. ખૂબ જ અસહ્ય ખોટ છે જે પૂરી શકાય એમ છે જ નહીં. સ્વામીજીના પરિચયમાં આવવાનું 1972માં વલ્લભ વિદ્યાનગર સાયન્સના પહેલા વર્ષમાં જવાનું થયું ત્યારે એમના સભાના માધ્યમથી જોગમાં આવવાનું થયું. એટલે એ વાતને આજે 49-50 વર્ષ થઈ ગયા. પણ એમ જોવા જાઉં તો સ્વામીજીએ જ મને ભણાવ્યો. BSc પછી એમની પાસે ગયો તો કે યુ ગો ફોર માસ્ટર કરીને ગયો તો કે યુ ગો ફોર PhD. એટલે રાઇટ લોંગ બેક 43 યર્સ ત્યાર પહેલાં PhD યુવાનોને કરાવવું ને એવા મારા જેવા હજારો યુવાનો એવા હશે કે જેમને સ્વામીજીએ સેટલ કર્યા. ભણાવી ગણાવીને ક્યાં સેટલ કરવા એ સ્વામીજીનું વિઝન હતું. એમના સાંસારિક જીવનમાં કેવી રીતે આગળ ધપાવવા, એમના લગ્ન ક્યારે, બધું જ ટોટલ સ્વામીજી. પછી મારા જીવનમાં બીજું એ કે 28-30 વર્ષ હું રાજકોટ ત્યાં રહ્યો એઝ એ પ્રિન્સિપાલ વિરાણી સાયન્સ કોલેજમાં. ત્યાંથી 62 વર્ષે રિટાયર થયો 2016માં. તે જ દિવસે રાત્રે પાછો ફોન કરીને સ્વામીજી એમ કે ત્યાં હજુ મને યુવકો બરાબર આપ્યા નથી, એટલે હું જે કહું ત્યાં તારે જવાનું છે, મને મળવા તો અહીં હું અમેરિકાથી હરિધામ આવું ત્યારે આવ. એટલે જવાનું થયું તો મને અહીંયા આ સેન્ટર ઉપર, જે આ સેન્ટર આત્મીય વિદ્યાનિકેતન CBSE સ્કૂલ 4 વર્ષથી ચાલે છે, આ 5મું વર્ષ છે. પહેલા વર્ષે 50 જ વિદ્યાર્થી હતા પણ આજુબાજુ એવી ફેમ થઈ ગઈ આ વર્ષે અમારે ત્યાં 750 જેટલા વિદ્યાર્થી છે. એટલે સ્વામીજી લવ રૂલ્સ ધ વર્લ્ડ એને આ યુવકોને એટલો બધો પ્રેમ આપેલો છે ને એટલા બધા યુવકો બહાર સેટલ થયા છે બધા કે પરદેશની અંદર ભણાવી ગણાવીને સેટલ કર્યા છે, અહીંયા બધાને સર્વિસ માટે સેટલ કર્યા છે. એટલે સ્વામીજીનું ઋણ તો અમે બધા ભેગા મળીને ચૂકવવા પ્રયત્ન કરીએ તોય કિંચિત ઋણ ટળે એવું નથી. હું 1999માં સ્વામીજીના પરિચયમાં આવ્યો અને ત્યાર પછી ધીરે ધીરે હું સત્સંગ સભાની અંદર જતો થયો અને મને બીજા બધા જે બધા સંપ્રદાયો બધા સારા જ છે પણ જે સ્વામીજીનો મેઇન ઉદ્દેશ જે હતો કે આપણે આપણા જીવનનું 10મો ભાગ જે કાઢીએ છીએ એમાં આપણે સમયનો પણ 10નો ભાગ કાઢવો પડે. આપણે બધા બીજા બધા સંપ્રદાયમાં એવું છે કે ભાઈ દિવાળીમાં ને એમાં દર્શન કરવા જાય પણ જે રોજના જે અથવા અઠવાડિયામાં એક દિવસ બી 2 કલાક બી કાઢવો એ
ખરેખર મને એ બહુ ગમતું હતું અને તેથી હું સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવ્યો અને સ્વામીજીના પરિચયમાં આવ્યો. સ્વામીજીએ ઘણા બધા રીતે અમને કેવી રીતે આગળ વધવું, આત્મીયતાથી, દાસત્વથી અને જે સમસુહૃદભાવ એકતાથી જે આગળ વધવું, એના માટે જે આપણી જે આત્માની યાત્રા પ્રભુ તરફ કેવી રીતે જાય તેના માટે એમણે બહુ બધું અમને લેસન આપ્યું અને એ રીતે અમે જીવવા માટે પ્રયત્ન કર્યો. અત્યારે ઘણું ખરેખર અમને બહુ દુઃખ થાય છે. સ્વામીજી અત્યારે અહીંયા આગળ અમારી સાથે જ છે, પણ એક હૃદય સમાન સ્વામીજી હતા અને એટલે અમને ઘણું દુઃખ થાય છે અત્યારે. દરેક કોઈ બી હરિભગતને દાખલ કર્યા હોય તો સ્વામીજીનો હુકમ હોય કે તમે જઈને એ લોકોને એ સેવા કરો, એમનું કામ કરો. તો એક બેન હતા તમારા જેવા, એ દીકરી હતી, એમને કેન્સર હતું, ડૉક્ટરો છૂટી પડેલા. સ્વામીજીને સમાચાર પહોંચ્યા. સ્વામીજીએ કીધું કે મારે એ દીકરીની સેવા લેવાની છે, એને કંઈ જ નથી થયું. બીજા દિવસે સવારે ઉઠી અને કીધું મને કંઈ જમવા આપો. એ જમાડી એ દીકરીને અને પછી બધા કે ડૉક્ટરો કે આ તો ચમત્કાર છે, અમારા મીડિયાવાળાને બોલાવવા પડે, આમ છે. તો પછી પંડ્યા સાહેબે ના પાડી કે ના, બધું ના કરાય. પણ એ દીકરી અત્યારે 2 દીકરાની માં છે અને એને કેન્સર મટી ગયું. આવા અસંખ્ય પ્રસંગો છે કે સ્વામીજીએ બધાને સારી રીતે સાચવ્યા છે અને એમને એ કર્યા છે. પછી આમના હંમેશા તેઓ મારા સહિત અનેકને માર્ગદર્શન આપતા આવ્યા છે. જ્યારે તેઓ આજે આપણી વચ્ચે નથી, ખરા અર્થની અંદર સમાજની અંદર ખૂબ મોટી ખોટ પડવા જઈ રહી છે. અને જે એમને આખી આ યોગી ડિવાઇન સોસાયટી, ઘણા સંતો, એમને આખી એવું કહી શકાય સંતોની ફોજ ઊભી કરી છે, જે સમાજની અંદર હંમેશા ચરૈવેતીના માધ્યમથી લોકોની વચ્ચે રહ્યા છે, લોકોના જીવનમાં બદલાવ કર્યો છે. પરમ પૂજ્ય યોગીજી મહારાજના પરમ શિષ્ય પરમ પૂજ્ય પ્રગટ ગુરુ શ્રી પ્રસાદ સ્વામીજીએ અક્ષરધામ તરફ મહાપ્રયાણ આરંભ્યું છે. લાખો યુવાનોને આત્મીય બનો, સુહૃદ અને સંપની સાથે યુવાનોને આધ્યાત્મિકતાના રંગની સાથે સામાજિક સમરસતાનો અદ્ભુત સંદેશ આપવાવાળા પૂજ્ય હરિપ્રસાદ સ્વામીને પરમ કૃપારૂ પરમાત્મા એમના ચરણોમાં સમાવી લેશે. તો હાલમાં દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જેમાં હાલમાં વડોદરાના નજીક જે હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા છે, તેમના પાર્થિવ દેહને લઈ જવામાં આવી રહ્યો છે સોખડા મંદિર ખાતે. સોખડા સ્વામિનારાયણ મંદિરમાં તેઓના પાર્થિવ દેહને રાખવામાં આવશે. હરિભક્તો દુઃખની લાગણી વ્યક્ત કરતા જોવા મળ્યા. અનેક હરિભક્તોનું કહેવું હતું કે આજે અમે જે પણ છીએ તે સ્વામીજીના કારણે છે. જો હરિપ્રસાદ સ્વામીજી ન હોત તો આજનું જે જીવન છે, અત્યારે અમે જે જીવન જીવી રહ્યા છીએ તે કદાચ ન જીવી શક્યા હોત. અનેક લોકોને પોતાના સાંસારિક જીવનમાં માર્ગદર્શક રહ્યા, અનેક લોકોને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે મદદરૂપ સાબિત થયા. હાલમાં હરિભક્તો જે છે તે પહોંચી ચૂક્યા છે અને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે આ જે લાગણી હતી અથવા તો આ જે ઘટના ઘટી છે જેનાથી તેઓને જ્યારે જાણકારી મળી ત્યારે તેઓ ખુદ એ માનવા તૈયાર ન હતા કે હરિપ્રસાદ સ્વામીજી તેઓની વચ્ચે નથી રહ્યા. હરિપ્રસાદ સ્વામીજીના નિધનથી ગુજરાત સહિત દેશ વિદેશમાં લાખો હરિભક્તો આઘાતમાં સરી પડ્યા છે. હરિપ્રસાદ સ્વામીજીનો જન્મ 1900 જેમણે અનેક સત્સંગી અનેક કાર્યક્રમો દ્વારા સમાજને દિશા ચીંધી છે અને પોતાનું આખું જીવન ધર્મને અને સમાજ સેવાની અંદર પૂરું પાડ્યું છે. વિશ્વભરની અંદર જેમના સત્સંગીઓ આજે પણ એમના માર્ગદર્શન અને એમની સૂચના અનુસાર કામ કરી રહ્યા છે. આજે એઓ જે બ્રહ્મલીન થયા છે એમને હું હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અને એમના ચરણોમાં વંદન કરીને શ્રદ્ધાંજલિ આપું છું. તો હાલમાં તેમના પાર્થિવ દેહને સોખડા મંદિર ખાતે લઈ જવામાં આવી રહ્યો છે. 5 દિવસના માટે ભક્તો માટે આજ મંગળવાર 27 જુલાઈ એટલે કે આજથી શનિવાર 31 જુલાઈ સુધી અંતિમ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. રવિવારે 1 ઓગસ્ટે અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવશે. હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન માટે દેશ વિદેશથી હજારો ભક્તો દર્શન માટે આવશે. પ્રદેશ વાઇઝ દર્શન માટેનો દિવસ અને સમય નક્કી કરવામાં આવ્યો છે. હરિપ્રસાદ સ્વામીજી પ્રમુખ સ્વામી મહારાજના ગુરુભાઈ હતા. હરિપ્રસાદ સ્વામીજીના નિધનથી ગુજરાત સહિત દેશ વિદેશમાં રહેતા લાખો ભક્તો આઘાતમાં સરી પડ્યા.